સ્વાગત છે મિત્રો તમારો અમારા નવા વ્લોગમાં. અને જે આપણે અત્યારે આવી ગયા છે ભીંડામાં. અને ભીંડો આપણો આવતી 11 તારીખે 2 મહિનાનો થાય અને ભીંડો ચાલુ થઈ ગયો છે. અને ભાવ પણ ખૂબ સારા મળે છે. 80 રૂપિયા કિલો ભીંડો જાય છે. જોઈએ ભીંડો તમે એક નંબર ઉભો કઈ ઘટે જ દેવો. અને ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમારે ભીંડો વધતો નથી. વધતો નથી એનું કારણ છે કે તમે ઢોર નથી રાખતા વાડીએ. કોઈને પશુપાલન રાખવું નથી ને કઈ ખાતર દેશી નાખવું નથી તો ક્યાંથી વધે. આપણે નકરી દવા ખાધા કરીએ ને ખોરાક ન લઈએ તો શું થાય. જમીનનું પણ એવું જ છે. જમીનમાં તમે ખાતર ન નાખો ને સીધું રાસાયણિક ખાતર નાખ્યા કરો, દેશી ખાતરનો ઉપયોગ ન કરો તો પછી મોલનું ઉત્પાદન થવાનું નથી. એટલે આ પ્રશ્નો બધાને વધુ છે. અને મિત્રો ભાવ પણ ખૂબ સારા મળી રહ્યા છે ભીંડાના. 80 રૂપિયા કિલો ભીંડો જાય છે માર્કેટમાં. મિત્રો શાકભાજી છે ને નકરા વાવી લીધે નથી રાજા થઈ જતા. એની ક્વોલિટી બનાવી કેવી બનાવી એ ખાસ મહત્વનું રહે છે માર્કેટમાં. શાકભાજીનું ઉત્પાદન નકરું થાય એ મહત્વ નથી, ક્વોલિટીની કિંમત છે. માલ તમારો ક્વોન્ટિટીની જરૂર નથી, ક્વોલિટી બને ને એટલે માર્કેટમાં પૂરો ભાવ આવવાના છે. મંદી હોય તે ભાવ આવે ને તેજી હોય તે ભાવ આવે. ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે અમારે ભાવ નથી આવતા. હું એટલું જ કહેવા માંગુ છું કે તમે છે ને માલનું ઉત્પાદન સારું કરી ક્વોલિટી સારી બનાવીને ને બદલો નફો કાઢવો જોઈએ. એવું બધું એમાં બધી ખાસ જબલા ભરવામાં ખાસિયત હોવી જોઈએ. પછી ઘણા ખેડૂત કહેતા હોય કે અમારે તો ભાવ ક્યાં મળે છે આમ ને તેમને. તો ભાઈ એવું કઈ નથી હોતું. તમે માલ સારો ભરો, તમારો માલ નામથી વેચાય એટલે લેવા વાળાને પણ ખબર પડે કે આ ખેડૂતનો માલ કેવો આવે છે. અમે તો જો કે પોતે ઉત્પાદન કરીએ છીએ ને શાકભાજી માર્કેટમાંથી લઈ આવીને વેપાર પણ કરીએ છીએ. એટલે અમને તો બધી ખબર હોય કે માલની કિંમત કયા માલની કેવી કિંમત હોય. તમે બદલો હેઠે ભરીને માથે મોરો મારી દો તો ત્યાં પછી વેપારી ઉભા નથી બીજી વાર. તમારે તો એકવાર વેચીને વહી જવું, પણ ઓલો વેપારીને બિચારાને પૈસા કરવા એ ન કરી શકે. એકવાર તમે નામથી માલ બનાવો એટલે તમારે ત્યાં માર્કેટમાં ઊભું ન પડે, માથે નામથી માલ વેચાય. ઘણા બધા ખેડૂતો એવા હોય છે જેની ખાસિયત હોય છે માલ ભરવાની. ઉત્પાદન સારું કરી માલ ક્વોલિટી માલ બનાવે છે ને માલ નામથી વેચાતો હોય છે. ઘણા તો વાવી જાણે, ખાલી વાવી જાણવું મહત્વનું નથી. તમે માલ કેવો બનાવો છો એ મહત્વનું છે. અમુક તો વાવી દીધું, હાલો વાકું સૂકું થઈ ગયું, જબલા ભરીને શીખી દે સીધું માર્કેટમાં. પછી અમારે 10 રૂપિયા 20 રૂપિયા આવે જબલાના. એટલે ભાઈ એવું નથી. તમે માલ સારો બનાવો એટલે પૈસા પૂરા આવે છે, એ તમારો ખોટો ભ્રમ છે. બાકી માર્કેટમાં નામ જ કાપી છે બાપુ જસાપુર.